નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ઉત્તરાયણને દિવસે સૂર્યનારાયણ ભગવાન ધન રાશિમાંથી મકરમાં જશે. અત્યાર સુધી ભગવાન દક્ષિણ તરફ હતા, હવે ઉત્તર તરફનું પ્રયાણ શરૂ કરશે. સૂર્ય છે ગ્રહોના રાજા, અને મકર સંક્રાંતિનું જે મહત્ત્વ છે તે છે ધન રાશિમાંથી સૂર્યનું મકરમાં પ્રવેશવું. મકર શનિની રાશિ છે અને સૂર્ય શનિના પિતા છે. તો આજના વિડીયોમાં આપણે એમ કહીએ કે ભાઈ, રાજા આવ્યા દીકરાના ઘરે. સૂર્ય ગ્રહમંડળના રાજા છે ને સૂર્યનું પરિભ્રમણ શનિની રાશિમાં થયું. તો આ જે વસ્તુ છે એની અસર દેશ દુનિયા પર શું આવશે, તે સમયે કઈ કુંડળી બની અને કઈ રાશિ માટે આ ગોચર કેવું રહેશે. 1 મહિના સુધી સૂર્યનારાયણ ભગવાન એક રાશિમાં રહે છે. તો આની અસર 12 રાશિઓ પર શું આવશે તે જાણીએ. તો મિત્રો, તારીખ 14/1/2026ના દિવસે બપોરે 3 કલાકને 8 મિનિટે સૂર્યનારાયણે રાશિ બદલી, ધનમાંથી મકરમાં આવ્યા. તો આ વખતે વૃષભ લગ્નની કુંડળી બની. આ સાથે આ દિવસે 11 પણ છે. તો આ 11 પછી સૂર્યના ગોચરનું પરિણામ કેવું રહેશે અને તે સમયે બનેલી કુંડળી આપણને શું ફળ આપશે એની જાણકારી મેળવીએ. ગુરુ મહારાજ બીજા સ્થાનમાં ગોચર કરશે. મિથુનમાં ગુરુનું ગોચર છે. કેતુ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ સમયે ચંદ્ર વૃશ્ચિકમાં રહેશે 7મા સ્થાને. બુધ અને મંગળ ધનમાં 8મા સ્થાને. 8મા સ્થાનનો બુધ અને મંગળ બંને સાથે ગોચર કરશે અને આ સમય થોડોક મુશ્કેલી ભર્યો રહેશે. આના પછીનું જે 1 મહિનાનું ગોચર છે ને, એ આપણા માટે થોડું સંભાળીને ચાલવાનું રહેશે. અને સૂર્યનારાયણ ભગવાન શુક્રની સાથે મકરમાં રહેશે 9મા સ્થાનમાં. કુંડળીમાં 9મા સ્થાનમાં 2 ગ્રહો ગોચર કરશે. અને શનિ મહારાજ 11મા સ્થાનમાં મીન રાશિમાં ગોચર કરશે. તો મિત્રો, આ ગોચરનું પરિણામ કઈ રાશિને શું મળવાનું છે તે જોઈએ. પિતા દીકરાના ઘરે મહેમાન થઈને આવી તો ગયા, પણ આ સૂર્યનારાયણનું ગોચર શનિની રાશિમાં પોતાના કટ્ટર દુશ્મનની રાશિમાં થયું. તો એ કેવું ફળ આપશે એ જોઈએ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે સૂર્ય 10મે ગોચર કરશે. તો મેષ રાશિવાળાએ 1 મહિના સુધી ખૂબ સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય. આ સમયમાં છે ને, ભાગ્ય આપનો સાથ છોડતું હોય એવો અનુભવ થાય. તો અહીંયા આપણે ધ્યાન રાખવું પડશે. આ સમયે પિતા સાથે જો ટકરાવ થાય તો વાદ વિવાદથી દૂર રહેજો. પિતા સાથેનો ટકરાવ ટાળવો જરૂરી. આ સમયમાં તમારી આવક ઘટતી હોય એવો અનુભવ થાય. ગુસ્સો વધે. ધંધાકીય બાબતોમાં થોડી રાહત દેખાય, પણ એનો ફાયદો હાથમાં ન આવે. તો આ ગોચરમાં ઉપાય ખાસ: માથા પર લાઇટ કલરની ટોપી પહેરજો, અંધ વ્યક્તિને જમાડજો અને સૂર્યને જલ ચડાવજો. સૂર્યનું દાન કરજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિને 9મે ગોચર કરશે. વૃષભ રાશિને આ સમયમાં કુટુંબનો સાથ મળતો દેખાય છે. ભાગ્ય થોડુંક મહેરબાન થતું દેખાશે. વૃષભ રાશિવાળા આ સમયમાં જો થોડીક મહેનત કરશે, થોડો પરિશ્રમ વધારશે તો આગળ વધી શકશે, સારા લાભ મેળવી શકશે. આ સમયમાં વૃષભ રાશિવાળા માટે સૌથી સારી બાબત કઈ હશે? તમે તમારો પોતાનો પ્રભાવ વધારી શકશો. તો વૃષભ રાશિવાળા માટે આ ગોચર ફાયદાકીય રહેતું દેખાય છે. ઉપાય શું કરશો? આ સમયમાં છે ને, સ્વભાવમાં વધારે ગરમી પણ નહીં રાખવી અને વધારે નરમી પણ નહીં રાખવી, નહીં તો મુશ્કેલી પડે. ન્યુટ્રલ થઈને, તટસ્થ થઈને ચાલશો તો ફાયદો જરૂર મળે. સૂર્યને જલ ચડાવો, અંધ વ્યક્તિને જમાડો અને ઘરના વડીલોની સેવા ચોક્કસ તમને સારા પરિણામ આપે.
તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ ગોચર 8મે રહેશે. મિથુન રાશિવાળાને જે લોકોને ખૂબ તકલીફ છે એમાં થોડી કમી આવે. આ સમયમાં મિથુન રાશિવાળાની તબિયતમાં સુધારો આવી શકે છે. જીવનમાં ઘણી બધી બાબતો સુધરતી દેખાય. માંદગીમાં સપડાયેલા છો તો માંદગીમાંથી આપણે બહાર નીકળતા હોય એવો સચોટ અનુભવ આપને જોવા મળે. હવે જેની કુંડળીમાં સૂર્ય ડિગ્રી વાઇઝ નબળા છે અથવા તો ખોટા સ્થાનમાં બેઠેલા છે તો, અને જેના કર્મ નબળા છે એવા લોકો માટે આ સૂર્યનું ગોચર તકલીફવાળું રહે. આવા લોકોને ઝેરી જાનવરથી મુશ્કેલી ઊભી થઈ શકે છે, જીવજંતુ કરડી શકે છે. કોઈ ઝેરી જાનવર કરડે તો મુશ્કેલી પડે. અને આ સમયમાં તમે જો ખોટા પ્રેમ સંબંધો બાંધો તો પણ તમને મુશ્કેલી પડે. આ સમયમાં છે ને આપણામાં પેલો કામાગ્નિ વધતો દેખાય ને એને કારણે આપણે મુશ્કેલી પડે. ઉપાય: ઘઉં, ગોળ, તાંબુ દાન કરાય. થોડોક ટુકડો ગોળનો વહેતા જલમાં વહાવી શકાય. સૂર્યને જલ ચડાવાય. વડીલોની સેવા, ભાઈઓની સાથેના સંબંધ સુધારશો તો ફાયદો. તો આ રીતે આપણે આપણા જીવનને બગડતું અટકાવી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે 7મે ગોચર આવશે. સૂર્યનું 7મે ગોચર આવે ને ત્યારે આર્થિક ફાયદો તો આપે જ, પણ સાથે સાથે તમારા પરિવારને પણ ફાયદો આપી જાય. સારા કર્મ સાથે આ સમયમાં ચાલશો તો પરિવારની બરકત વધે. તમારી તો વધે જ, પણ સાથે સાથે પરિવારના સભ્યોને પણ સારો લાભ મળે. આ સમયમાં કર્ક રાશિવાળા માટે આવક વધે અને આર્થિક ફાયદો સારો મળે. આ સમયમાં સાસરી પક્ષના સંબંધો સુધરતા દેખાય. પણ મિત્રો, જ્યાં કર્મ બગડે ને ત્યાં પછી આવા સારા ફળને પણ આપણે બગાડીએ છીએ. તો આ સમયમાં કેરેક્ટર બગડે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો મોટા નુકસાન થશે. આ સમયે ધંધાની બાબતમાં નરમ જબાનથી ધંધો કરવા જશો તો મુશ્કેલી પડશે, અને સાથે સાથે ગરમ સ્વભાવ રાખીએ તો પણ મુશ્કેલી પડે. તો આવા સમયે આપણે થોડીક સાવધાની રાખીને ચાલવું જોઈએ, નહીં તો મુશ્કેલી આપણી વધી જાય. ધંધો બરબાદ ન થાય એનું ધ્યાન રાખજો. અને સામાન્ય પરિસ્થિતિમાં મેં કીધું એવું ન્યુટ્રલ, ન વધારે નરમ ન વધારે ગરમ સ્વભાવ રાખીને ચાલશું તો કામકાજ તો કરી શકીશું અને સારો ફાયદો. અને મિત્રો, સારા કર્મ ચોક્કસ તમને આ સૂર્યનું ગોચર જે છે એનું સારામાં સારું પરિણામ આપી જાય. ગોચરના પરિણામ, તમારી કુંડળીમાં બેઠેલા ગ્રહોના પરિણામ ઘણી બધી વખત બહુ લાંબા ફરકમાં આવતા હોય છે, પણ સાથે તમારું કર્મ ખૂબ મહત્વનું છે. અમે એમ કહીએ કે ભાઈ તમને સારું ફળ મળવાનું છે ને તમે ખરાબ કર્મ કરીને સારું ફળ માંગશો તો એ નહીં મળે. તો હવે જોઈએ કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ છે નાના નાના 7 ચોરસ ટુકડા લેવાના છે તાંબાના. રોજ એક ટુકડો માથા પરથી ઓવારીને જમીનમાં દબાવી દેવાનો. આ સળંગ 7 દિવસ કરજો. સૂર્યને જલ ચડાવો, સૂર્યનું દાન કરો અને ચરિત્ર સાફ રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ માટે આ સૂર્યનું ગોચર 6ઠે રહેશે. સિંહ રાશિવાળા જેની આવક બિલકુલ બંધ થઈ ગઈ છે એની આવક ચાલુ થતી દેખાય. તે ઉપરાંત નાના નાના છૂટક વેપારમાં તમને ફાયદો થાય. 6ઠ્ઠા સ્થાનનું જે ગોચર છે ને એ ઘણી વખત રોગમાં આપણને મુશ્કેલી વધારી જાય. જે લોકોને પહેલેથી પ્રેશરને લગતી, બ્લડ પ્રેશરને લગતી તકલીફ છે એ લોકોએ આ સમયમાં સાચવવું જોઈએ. આ સમયમાં બને ત્યાં સુધી કોઈ નવું બાંધકામ નહીં કરવાનું. એમાં પણ પશ્ચિમની દિવાલ પર કોઈ પણ પ્રકારનું તોડફોડવાળું કામ બિલકુલ નહીં કરવું જોઈએ. ન કેરેક્ટર બગડવું જોઈએ. રોગથી પીડાવ છો તો રોગ વધે નહીં એની કાળજી અવશ્ય રાખજો. ઉપાય: 6 દિવસ સળંગ રોજ એક તાંબાનો ટુકડો ઓવારીને જમીનમાં દબાવવાનો. સૂર્યને જલ ચડાવો, સૂર્ય નમસ્કાર કરો, સૂર્યનું દાન કરો, માતાની સેવા ખાસ કરજો. અને આ 1 મહિનો તમે મંદિરે જાઓ ને તો મંદિરની આસપાસ રખડતા કૂતરાને ખાવાનું જરૂરથી ખવડાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે 5મે ગોચર આવશે. 5મે ગોચર કન્યા રાશિને સારો ફાયદો આપી જાય. જે લોકોનો પ્રભાવ ઓછો છે તે પ્રભાવ વધારી શકે. સંતાન નથી તો સંતાન મળી શકે છે. જે લોકોની રોજીરોટી અટકીને ઊભેલી છે
એ રોજીરોટી ફરી પાછી શરૂ કરી શકાય. કોઈક સંબંધ બગડ્યા હોય એને સુધારવાની કોશિશ કરજો, સફળતા મળશે. પિતાની તબિયત સાચવજો. જે લોકોની કુંડળીમાં આ ગોચર દરમિયાન જો ગુરુ 10મા ભાવમાં આવતા હોય ને તો ચોક્કસ તમારી પત્નીની તબિયત બગડી શકે છે. પત્ની જીવનમાં સાથ છોડી પણ શકે છે. આ બાબત પર સાવધાની રાખજો અને ઉપાય આપું તે અવશ્ય કરજો. 6 તાંબાના ટુકડા લો. રોજ એક ટુકડો માથા પરથી ઓવારીને જમીનમાં દબાવો. સૂર્યને જલ ચડાવો. સૂર્યનું દાન કરો. અને આ સમયમાં માતા પિતાની તબિયતની કાળજી ખાસ રાખજો. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિ. તુલા રાશિવાળા માટે ચોથે ગોચર આવશે. તુલા રાશિવાળા માટે આ ગોચર સારું રહે. અટકેલા કામ ફરી પાછા શરૂ થાય, એને પૂરા કરી શકાય. આ કામો થવાથી તમારી આવકમાં વધારો થઈ શકે છે. આવકને વધારી શકાય આ સમયમાં. શરીરના રોગને આપણે ઘટાડી શકીએ અને સારો કરી શકીએ. પણ આ સમયમાં તુલા રાશિવાળાએ આંખ ખાસ સંભાળવાની. આ ગોચર આંખ પર નુકસાન કરતા સાબિત થઈ શકે છે, તો આંખની સંભાળ રાખજો. જો પહેલેથી રતાંધળાપણું હોય ને તો આ રતાંધળાપણું આ સમયમાં વધી જાય, તો આંખની કાળજી અવશ્ય રાખજો. આ સમયમાં લાલચ નહીં કરતા. લાલચ કરશો તો તમારું પોતાનું ધન પણ તમે ગુમાવી શકો છો. આ સમયમાં છે ને ખોટા શોખ નહીં કરતા. ચોરી જેવી બાબતમાં ભાગ નહીં લેતા. જો આવા કર્મ કરશો, ખોટા કર્મ, તો તમારી પોતાની માલ મિલકત, પૈસો તમે ગુમાવશો. મોટા નુકસાન થશે. ઉપાય: સૂર્યને જલ ચડાવવું જોઈએ. માતા પિતાની સેવા, કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. અને આ સમયમાં ખાસ કહું તો કોઈ પણ સરકારી કર્મચારી સાથે, ભલે નાનામાં નાનો સરકારી કર્મચારી હોય, એની સાથે જીભાજોડી નહીં કરતા, એની સાથે સંબંધ બગાડતા નહીં. સૂર્યને જલ ચડાવજો, ચોક્કસ ફાયદો થશે. વૃશ્ચિક રાશિવાળા માટે સૂર્યનારાયણ ત્રીજે ગોચર કરશે. વૃશ્ચિક રાશિવાળા માટે આ સમય આગળ વધવાનો છે. આગળ વધવાના ઘણા બધા રસ્તાઓ ખુલતા દેખાય. જેમની કુંડળીમાં ચંદ્ર સારા સ્થાનમાં બેઠેલો હશે અથવા ગોચરમાં સારા સ્થાનમાં આવશે, એ લોકોને આ એક મહિનો સારામાં સારું પરિણામ જોવા મળશે. આર્થિક ફાયદાઓ વધતા દેખાશે. જે લોકો નોકરી કરે છે એ લોકોને નોકરીમાં પ્રગતિ મળે. હવે વૃશ્ચિક રાશિવાળા જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો છે અથવા તમે સૂર્યને નબળો કરો છો, સૂર્યને નબળો કરવો એટલે આપણે ખરાબ કર્મ કરવું, કોઈને પણ પરેશાન કરવો, કોઈની ઇજ્જત પર કીચડ ઉછાળવો, બરાબર, કોઈ વડીલને પરેશાન કરવા, કોઈ અંધ વ્યક્તિને પરેશાન કરવો, આ બધી વસ્તુઓ આપણા સૂર્યને નબળો કરે. આપણા ચરિત્રમાં આપણે બગાડ લાવીએ તો પણ આપણો સૂર્ય નબળો થાય. કોઈની સાથે જીભાજોડીમાં ગાળાગાળી કરીએ તો પણ આપણો સૂર્ય નબળો પડે. જો આવું કરશો ને તો ધોળા દિવસે સૂર્યની હાજરીમાં તમને આર્થિક નુકસાન થાય. ઇવન તમારા ઘરમાં ધોળે દિવસે ચોરી થઈ શકે છે.
તો આ બાબત પર ચોકસાઈ રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધશે. ઉપાય: સૂર્યને જલ ચડાવો, સૂર્ય નમસ્કાર કરો, હરિવંશ પુરાણનું વાંચન કરો. આ સમયમાં છે ને કોઈ તમારા ભત્રીજા હોય ને તો ભત્રીજાની સેવા કરજો, ફોઈનો છોકરો હોય તો એની સેવા કરજો, માતા પિતાની સેવા ચૂકતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ. ધનરાશિવાળાને સૂર્ય બીજે ગોચર કરશે. સૂર્યનું બીજે ગોચર આવે ને ત્યારે ધનનો સાથ મળે, કુટુંબનો સાથ મળે, આવક વધારી શકાય, દુશ્મનો ઘટાડી શકાય. દુશ્મન સાથે લડાઈ હોય તો આપનો વિજય થાય. આ સમયમાં છે ને આપણા સ્વભાવમાં એક બદલાવ આવે. કોઈ જુઠ્ઠી વાત હોય ને તો એનાથી આપણે નફરત થાય. આ સમયમાં દાન ધર્મ કરતા રહેવું જોઈએ, ખોટા કર્મથી દૂર રહેવું જોઈએ, તો ચોક્કસ ફાયદો મળે. આ સમયમાં જે લોકો ટેકનિકલ કામ કરે છે, મશીનથી કામ કરે છે, ઓજારથી કામ કરે છે, અથવા કંઈક એવું ટેકનિકલ કામ છે જેમાં પોતાની બુદ્ધિને આવડતનો ઉપયોગ કરીને આગળ વધે, એવા લોકોને આ સમયમાં સારો ફાયદો મળે. આ સમયમાં ધનરાશિની સ્ત્રીઓ છે ને એનો ગાયનેક પ્રોબ્લેમ વધે, તો આ વસ્તુ પર બહેનોએ ખાસ ધ્યાન આપવાનું. ઉપાય: સૂર્યને જલ, સૂર્ય નમસ્કાર, સૂર્યના દાન, ઘઉં, જવ, બાજરો આવી વસ્તુ મફતમાં કોઈની પાસે ન લેવી. ચરિત્ર સારું રાખવાનું. ઘઉં, ગોળ અને તાંબુ લાલ વસ્ત્ર સાથે દાન કરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે 10મી રાશિ મકર રાશિ. મકર રાશિમાં સૂર્યનું ગોચર થશે. પિતા સૂર્ય શનિની રાશિ મકરમાં, મતલબ દીકરાના ઘરે આવશે. તો આ તો ચોક્કસ મકર રાશિવાળા માટે ફાયદાનો જ સમય હોવો જોઈએ અને હશે. આ સમયમાં મકર રાશિવાળા જે લોકો સરકાર સાથે જોડાયેલા એ લોકોને સારો ફાયદો મળે. સરકારી કોન્ટ્રાક્ટમાં છો તો સારો ફાયદો મળે. બીજી રીતે સરકાર સાથે ઝઘડો છે તો એમાંથી તમને મુક્તિ મળે. આ સમયમાં જે માણસો કમાતા નથી, જેની પાસે આવક નથી, એની આવક વધી શકે. આ સમયમાં કમાયેલું ઈમાનદારીનું ધન બહુ સારી સફળતા અપાવી જાય. ખોટા રસ્તે ધન કમાવાની જે લોકો ઈચ્છા રાખે તે લોકોએ પાછા પડવું પડે. ખોટા કર્મ છે ને તમારી મુશ્કેલી તો વધારે, પણ સરકાર તરફથી દંડ અપાવશે, તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. ઉપાય: લોકોની ભલાઈના કામ, સૂર્યને જલ, સૂર્ય નમસ્કાર, સૂર્યનું દાન, ઘઉં, ગોળ અને લોખંડનો તવો, આ વસ્તુ જો તમે દાન કરો છો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. અને મિત્રો આ સમયમાં એક બહુ મહત્ત્વની વાત કહું છું, એને ધ્યાનમાં રાખજો. કોઈ પણ સરકારી કર્મચારી સાથે ટકરાવ નહીં કરતા, વેર ઊભું નહીં કરતા. કુંભ રાશિ. કુંભ રાશિને 12મે ગોચર આવશે. કુંભ રાશિવાળા માટે આ ગોચર થોડીક રાહત અપાવી જાય, કામ ધંધામાં, આવકમાં થોડી સ્થિરતા આપી જાય, પણ સ્વભાવ બદલાઈ જાય, ઈર્ષ્યા વધે, લોકોની ઈર્ષ્યામાં જ આપણે સળગીને મરી જઈએ. આ સમયમાં છે ને કુંભ રાશિવાળાનું ચરિત્ર બગડવાની શક્યતાઓ મોટી થઈ જાય. આ સમયમાં સ્વભાવમાં શક વધે, નાની નાની બાબતોમાં આપણે શક કરતા થઈ જઈએ. આવો સ્વભાવ થાય તો પણ દાંપત્ય જીવન ટકેલું રહેવાનું, જે આ તમારા ફાયદામાં રહેશે. આ સમયમાં જે લોકો મશીનથી ધંધો કરે છે, પેચિયા પાના લઈને ધંધો કરે છે, એ લોકોને નુકસાન અવશ્ય થાય. તો આવા લોકોએ ખૂબ સાવધાની રાખવી જોઈએ. હવે હું એમ તો ન જ કહી શકું કે ભાઈ તમે પેચિયા પાનાથી કે મશીનથી ધંધો કરો છો બંધ કરી દો. ઉપાય આપીશ, અવશ્ય કરજો. આ સમયમાં સાસરીમાં સંબંધો બગડે નહીં એની કાળજી પણ રાખજો. ટૂંકમાં કહીએ ને તો આ સમયમાં કુંભ રાશિવાળાએ કોઈ પણ સંબંધમાં શત્રુતા વધે નહીં એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. ઉપાય: સૂર્ય નમસ્કાર કરો, સૂર્યના દાન કરો. ઘઉંના લોટનું દાન તમને આ ગોચરમાં બહુ ફાયદો અપાવી જાય. વાંદરાની સેવા, વાંદરાને ખાવાનું આપો, કીડીને લોટ ખવડાવો, ખાંડ ખવડાવો. આ બંને સૂર્યના જાનવર છે, એને ખવડાવવાથી ચોક્કસ આપણને સારો ફાયદો મળે. આ સમયમાં બને ત્યાં સુધી કોઈએ પણ પેચિયા પાના લઈને કામ ન કરવું જોઈએ. સૂર્યને જલ ચડાવાય, સૂર્યના દાન અને હરિવંશ પુરાણ વાંચવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિને આ ગોચર 11મે થશે. મીન રાશિવાળાનું સૂર્યનું ગોચર 11મા સ્થાનમાં રહેવાનું છે. હવે 11મું સ્થાન લાલ કિતાબ પ્રમાણે ધોકાનું સ્થાન છે. તો મીન રાશિવાળાને આ ગોચર પેલું આસમાનમાં તારો બતાવી જાય, દેખાશે લાભ થવાનો જ પણ નહીં થાય. તો આવી તકલીફમાં ખૂબ સાચવીને રહેજો.
અને ગોચરમાં સૂર્ય એકલો છે તો વાંધો નહીં, પણ સાથે કોઈ ગ્રહ હશે તો એનું પરિણામ બદલાય. જો સારા કર્મ સાથે ચાલશો, સારા ચરિત્ર સાથે ચાલશો તો તમે સુખી, તમારો પરિવાર સુખી. આ સમયમાં જ્યારે કેરેક્ટર બગડે ને તો માની લેવાનું કે આપણે બધું જ બગાડીને બેસી ગયા. ખોટા કર્મ તમને બધી બાબતે નુકસાન કરતું દેખાય. આ સમયમાં મીન રાશિવાળી જે સ્ત્રીઓ છે, જેના પેટમાં બચ્ચું છે, એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે આ 1 મહિનો. જો કાળજી નહીં રાખો, બેદરકારી રાખશો તો આવી સ્ત્રીઓને મરેલું બાળક પેદા થવાની શક્યતાઓ મોટી બનશે. ઉપાય: સૂર્યને જલ ચડાવો, વાંદરાને કીડીને ખાવાનું નાખો. આ સમયમાં કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. કીડીને લોટ નાખો ને તો શું કરજો, થોડા થોડા 2 મુઠ્ઠી 7 અનાજ ભેગા કરજો, એને દળાવી લેજો અને એ લોટ તમે કીડીને ખવડાવશો ખાંડ ભેગી કરીને તો ફાયદો જરૂર થશે. અને જે દીકરીઓના પેટમાં બાળક છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની અને શક્ય હોય તો કૂતરાની સેવા ચોક્કસ રીતે કરજો, જેથી કરીને તમારા બાળક પર અસર ના આવે. તો મિત્રો, આ તો તમારા માટે મકર સંક્રાંતિનું સૂર્યનું જે ગોચર થયું તેને અનુરૂપ તમારી રાશિમાં શું અસર આવશે, તમારું ગોચર કયા સ્થાનનું રહેશે એની જાણકારી આપી, એની માહિતી અને એના ઉપાય મેં આપ્યા છે. તો આ વિડીયોને ચોક્કસ સરસ રીતે સાંભળી તમારી રાશિ પ્રમાણેના ઉપાય કરજો. હવે જે લોકોને રાશિ ખબર નથી, જે લોકોએ ક્યારે પોતાની કુંડળી બનાવી નથી, એવા લોકોએ આ સમયમાં સૂર્યનું દાન, અંધ વ્યક્તિની સેવા, ઘરના વડીલોની સેવા, વાંદરાને ખવડાવો, કીડીને ખવડાવો, ઘઉંનો લોટ દાન કરી શકો છો, ઘઉં, ગોળ, તાંબુ ભેગા કરીને દાન કરી શકો છો. તો મિત્રો, આ રીતે સામાન્ય નાના મોટા દાનો પણ આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે ને એનાથી આપણને સારો ફાયદો મળે છે. તો આ કરતા રહેવા જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.